નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ટોપ 5 સુપરહિટ મૂવી વિશે। એમાંથી જોવા જઈએ તો 5મા નંબર ઉપર મેં રાખી છે રસિયા તારી રાધા રોકાણી રણમાં। આ ફિલ્મ વિક્રમ ઠાકોરની રોમાન્ટિક અંદાજ દર્શકોને ખૂબ જ ગમ્યો હતો અને ફિલ્મના ગીતો પણ સુપરહિટ ગયા હતા। અને આના પછી આપણે 4થા નંબર ઉપર રાખી છે ફિલ્મનું નામ છે ખેડૂત એક રક્ષક। આ ફિલ્મ ખેડૂતના સંઘર્ષ પર આધારિત હતી અને વિક્રમ ઠાકોરનું પાવરફુલ અભિનય દર્શકોના દિલ જીત્યો હતો। અને આના પછી આવે છે ફિલ્મનું નામ છે પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં। અને આ ફિલ્મમાં જોવા જઈએ તો સ્ટોરી પણ સારી હતી અને તેના સોંગ પણ સારા હતા અને આ મૂવી એક સુપરહિટ હતી। એના પછી આવે છે 3 નંબર 2, જેનું નામ છે એકવાર પીઓને મળવા આવજે। આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી અને આ વિક્રમ ઠાકોરની ડેબ્યુ ફિલ્મ હતી અને 51 અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલી હતી। આજે પણ ફેન્સ આ ફિલ્મને યાદ કરે છે। એના પછી નંબર 1 જે ફિલ્મ છે એનું નામ છે એક રાધા અને એક મીરા। આ વિક્રમ ઠાકોરની સુપરહિટ ફિલ્મ હતી અને આજે લોકો ફિલ્મને ખૂબ જ પસંદ કરે છે અને આના ગીતો પણ સારા હતા। તો મિત્રો, આ હતા વિક્રમ ઠાકોરની ટોપ ફિલ્મ। તમને કઈ ફિલ્મ સૌથી વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય।